Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. જુઓ, ફરીવાર પ્રભુનું ભજન કરવાના માટે આપણે બધા જ એક નાની સંગતમાં મળી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન ગીત શાસ્ત્ર 138 આપણી સાથે છે. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરીએ વાલા મિત્રો. અને જેમ સવારે આપણે વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસથી આપણે આગળ વધ્યા છે, તો હજી પણ વિશ્વાસને કાયમ રાખજો. વિશ્વાસને હેઠો પડવા ન દેશો અને તમારી કે મારી દ્રષ્ટિ પ્રમાણે જોશો નહીં. કઈ ફેર બદલાવ થયો નથી. ઉપરથી તાવ વધી ગયો છે, ઉપરથી પરિસ્થિતિ બગડી ગઈ છે, અથવા જે થવું જોઈએ એના કરતાં બધું ન ગમતું બન્યું છે. નહીં, આવું બધું ઘણા બધા લોકો જોતા હશે. પણ વાલા મિત્ર, આ બધી બાબતો, આ બધા દિવસો અથવા આ બધી પ્રક્રિયાઓ તમને અને મને વધારે પ્રભુમાં મજબૂત કરવાને માટે છે, સ્ટ્રોંગ કરવાને માટે છે, અને વધારે નવા આશીર્વાદો મેળવવાને માટે આ પરિસ્થિતિમાંથી તમારે ને મારે જાણે કે પસાર થવાનું છે. સોનાને તપાવવામાં આવે છે નહીં, આગમાં. અને આપણે પણ જ્યારે મુશ્કેલીઓમાં પસાર થઈએ છીએ, પ્રભુ છોડી નથી દેતા. મુશ્કેલીમાં થઈને પસાર કરાવે છે અને તેમની ઓળખાણ આપણને વધારે છતી થાય છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે એમને વધારે નજદીકથી ઓળખી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. સાચી કબૂલાત કરતા શીખીએ. આપણી પરિસ્થિતિ વચ્ચે પ્રભુને જણાવીએ. નહીં, ઘણીવાર આપણે જે પરિસ્થિતિમાં જે પ્રમાણે પ્રભુની સાથે પ્રભુની પાસે જવું જોઈએ ને આપણે જતા નથી. વચ્ચે જ હમણાં કહ્યું હતું, આપણે એલિસાની વાત કરી હતી નહીં, કે એ ભાઈ જે એની સાથે જોવાન આવ્યો હતો, એની કુહાડી આગળનો જે લોખંડનો ભાગ હોય એ પડી ગયો નદીની અંદર, પાણીમાં, અને બહુ દુઃખી થઈ જાય છે. અને એલિસાને સ્પષ્ટ કહે છે કે એ મારી નથી, મેં તો માંગેલી હતી. અને ત્યાર પછી આ જે બન્યું આપણે જાણીએ છીએ નહીં. અને વાલા મિત્રો, તમે અને હું પણ પ્રભુની પાસે એવી રીતના જઈએ કે પ્રભુ, અમે અમારા નથી, અમે તો તમારા બાળકો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પિતા, અમે તો તમારા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. અમને અમારા પર હક નથી. તમારા વાલા દીકરાના લોહીમાં અમે ખરીદાયેલા છે. અમારા પર આ દુઃખનો કોઈ જ રાજ નથી. અમારા પર આ મુશ્કેલીઓ કે આ બીમારીનો કોઈ હક નથી. અમને છોડાવો, અમને છોડાવો. હું ઘણી વાર કહું છું વાલા મિત્રો, ઘણા લોકો એને યોગ્ય ગણે છે, નથી ગણતા. પણ મેં મારા પ્રભુને જે કમિટમેન્ટ કર્યું છે, હું એમાં અડગ છું. એમાંનો કોઈ પણ સમય કે વખત મનોરંજન પાછળ હું નથી વાપરતો. ભલે એ ચાહે કોઈ પણ બાબત હોય, પણ સવારની પ્રાર્થના, સવારનું રેકોર્ડિંગ,
બપોરની પ્રાર્થના અને સાંજનું પ્રસારણ, આ સમયોમાં હું ગમે ત્યાં હોઉં, મારે મારી જગ્યા પર પાછું આવી જવાનું છે. હું મેક્ઝિમમ એના લીધે ક્યાંય બહાર શહેર છોડીને નીકળતો નથી. કોઈ જગ્યાએ પ્રાર્થના માટે જવાનું થયું, અપવાદરૂપ કદાચ ફેસબુક પરથી પ્રસારણ ન થઈ શક્યું, પણ જ્યાં હોઉં ત્યાંથી બધાને સાંજની પ્રાર્થના મળી જાય છે, નહીં? ઘણીવાર મારા બાળકો, પરિવાર, મારા વાલાઓ મને કહે છે આપણે અહીંયા જઈએ, આ જગ્યા પર જઈએ. મને પણ ગમે છે, પણ પછી મને ખ્યાલ આવે કે ના, ત્યાં નેટવર્ક નહીં હોય, આ નહીં હોય, પેલું નહીં હોય, હું સમય પર પ્રભુનું કામ નહીં કરી શકું. અથવા સાંજે મારે જે જગ્યા પર હોવું જોઈએ એ જગ્યા પર નહીં હોવું તો પાછો પાપમાં પડીશ. બીક લાગે છે. દાઉદ નવા વર્ષમાં દરેક રાજાઓ યુદ્ધને માટે જતા હતા, પણ એને જવાનું પસંદ ન કર્યું અને ધાબા પર ગયો અને બેતશેબાને જોઈ અને એના મનમાં વ્યભિચાર જાગ્યો. પ્રભુએ આપેલું જીવન, પ્રભુએ આપેલો સમય જો પ્રભુ માટે નથી વાપરતા તો જતું રહેશે. એક વખત એક મારા મિત્રને કહ્યું હતું, એને રિધમ વગાડવાનું બંધ કર્યું. મેં એમને કહ્યું, પ્રભુએ આપેલું તાલન છે, જો પ્રભુ માટે નહીં વાપરો તો પ્રભુ લઈ લેશે અને બીજાને આપશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ માટે કહું છું, માણસો માટે નહીં. માણસોની વ્યવસ્થામાં નહીં, પણ પ્રભુ માટેની વ્યવસ્થામાં આગળ વધીએ. અમુક બાબતો ઘણી જગ્યાએ અપવાદરૂપ હોય છે, એના માટે ક્ષમા ચાહું છું, પણ પ્રભુ માટે આપણે ખર્ચાઈએ, પ્રભુએ આપેલા જીવનની કદર કરીએ, પ્રભુએ આપેલી તકને બરાબર યાદ રાખીએ. ક્યાં પડ્યા હતા એ કદી ના ભૂલીએ, અને પ્રભુએ જે પ્રમાણે તમને અને મને આ સમય આપ્યો છે, એ સમયને આપણે બરાબર યાદ કરીએ, બરાબર યાદ રાખીએ, ભૂલી ના જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને બરાબર કહીએ કે પ્રભુ, હું તમારી છું, હું તમારો છું. જગતની બાબતોનો મારા પર કોઈ અધિકાર નથી. આ જગતની બાબતો પર, જગતની બાબતોનો મારા પર કોઈ અધિકાર નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જુઓ પ્રભુ કેવા અદ્ભુત આશીર્વાદોથી ભરી દે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થનામાં ભાગ લઈએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ, દિવસના અંત ભાગમાં તમે લાવ્યા છો ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, જેમ તમે આખો દિવસ અમારી સાથે હતા, અમારી સંભાળ રાખી, અમારી કાળજી રાખી, અમારી ચિંતા રાખી પ્રભુ, અને ફરીવાર પ્રભુ તમારું ભજન કરવા માટે આ સુંદર સમય અને તક આપ્યો છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ.
પ્રભુ, વી બિલોંગ્સ ટુ યુ. પિતા, તમારા દીકરા પ્રભુ ઈસુના કારણે તેમના લોહીમાં ખરદાયેલા છે, અને એવા અમે તમારા બાળકો તમારી સમક્ષ અત્યારે નમેલા છે. અને પ્રભુ, ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, તમારા લોહીમાં ખરદાયેલા તમારા બાળકો તરીકે પ્રભુ, અમને બધાને પ્રભુ હમણાં જ આ નાની સંગતમાં નવો અને તાજો અભિષેક આપો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. અમારી ચિંતાઓ દૂર કરો. અને પ્રભુ, જેમ દાઉદ ભક્તના ગીતમાં અમે વાંચીએ છીએ, તમે એમને શાંત પાણીની પાસે દોરી આવો છો, એમ પ્રભુ આખા દિવસની ભાગ દોડ બાદ અમારા જીવનોમાં તમે શાંતિ આપો. આખા દિવસની જે અમારી દોડધામ છે, અને પ્રભુ જે માનસિક થાક છે પ્રભુ, એમાં અમને રાહત આપો. તમારી પુષ્કળ કૃપા થાઓ, તમારી પુષ્કળ દયા અમારા પર થાઓ. અને પ્રભુ, જેમ આખો દિવસ અમે તમારો મહિમા જોયો છે, હવે સાંજે પણ અમે એ જ આશીર્વાદથી અમે વૈશિષ્ટ થઈએ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હે કૃપાળુ દયાળુ પ્રભુ, અમારા બધાની સાથે પ્રભુ તમે વાત કરજો. અમને બધાને સ્થિર કરજો, હિંમત આપજો, બળ આપજો. દુઃખી, હતાશ, નિરાશ લોકોનો જમણો હાથ પકડીને કહેજો, તમે બીસો નહીં, કેમ કે હું તમારી સાથે છું. કોઈને પડવા દેશો નહીં. દરેકની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો. ને જે તે અમારા સંબંધમાં છે સગળું પ્રભુ, અમે જેવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, આ સંગતમાં છે, અમારા સંબંધમાં પ્રભુ બધું જ સારું ને સર્વશ્રેષ્ઠ કરો. અને કોઈ પણ આશીર્વાદ પ્રભુ જે તમારા છે એનાથી અમે વંચિત ન રહીએ, એવું તમે થવા દેજો પ્રભુ. ભાઈ દિલીપને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તેઓ તમારા દીકરા છે પ્રભુ. તમારી બહુ નાની ઓળખાણ છે એમને પ્રભુ, નવી ઓળખાણ છે, પણ પ્રભુ તેઓ તમને જાણે કે તમે એમને સાજા કરનાર ઈશ્વર છો. તમારી ઓળખાણ એમના જીવનમાં બદલાઈ જાય પ્રભુ, એવું થવા દે. તેઓ સાજા થાય પ્રભુ. પ્રભુ, એમના જેવા ઘણા બધા લોકો આ સંસારમાં, આ જગતમાં, હોસ્પિટલોમાં અને અજ્ઞાત સ્થળોએ તેઓ બીમાર હાલતમાં છે. જીવલેણ બીમારીઓથી પ્રભુ, મરણ અને જીવનની વચ્ચેથી પસાર થઈ રહ્યા, ત્યારે અમે પ્રાર્થના કરી એવા દરેક લોકો તમારા પવિત્ર નામમાં હમણાં અત્યારે સાજા થાય, તંદુરસ્ત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, રોજની જેમ અત્યારે પ્રભુ એવા લોકો માટે સાંભળવા માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ ગીત શાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તમે તેમના પાપ માફ કરો અને તેમના રોગ મટાડો, એવી અમને તમને અરજ કરીએ છીએ પ્રભુ. તમામ લડાઈ ઝઘડાઓને તમે શાંત કરી દેજો પ્રભુ. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો એ બધું પણ દૂર કરજો. અનીતિ જેમની સાથે થઈ છે, છેતરામણી થઈ છે પ્રભુ, મકાનમાં, જમીનમાં, અને પ્રભુ જે તે તેમના સંબંધમાં છેતરામણી થઈ છે, જે કંઈ ગુમાવ્યું છે, એવી રીતે બધું તમે એમને પાછું અપાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ, તેનો કબજો તેમને મળે. હા, તમારી સેવિકાઓને બંને મકાનો પ્રભુ તેમને પ્રાપ્ત થાય, તેનો વેચાય અને આનંદ તેમને પ્રાપ્ત થાય, એવી પ્રાર્થના કરી. તમારા સેવકના પ્લોટ સંબંધી પણ અમે તમને વિનંતી કરીએ છીએ, તેમના હકમાં સર્વશ્રેષ્ઠ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો. વિદેશ જવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો,
વિધુરો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ તમે મુલાકાત લો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. અમારી પર છેલ્લી બાબતને પ્રભુ તમે નોંધ મળો અને પ્રભુ એના રસ્તા વાહન મેળવવાના તમે અમારા માટે ખુલ્લા કરો. નવી પ્રભુ નવા આયોજનો આપો. સુવાર્તા માટે નવા રસ્તા ખોલજો. બંધ દરવાજા ખુલ્લા કરજો. જે ગુમાવી જાઓ બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અમારા સતાવનારા હૃદય બદલજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા જે કંઈ અમે સેવાઓ કરી છે એને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને ઘણા આત્મા જીતી શકીએ અને ઘણા હજી વધારે મજૂરો મળે પ્રભુ. એ પ્રમાણે ઓડિયો વિડીયોને અલગ અલગ જગ્યાએ લઈ જવા માટે પ્રભુ એવી પ્રભુ તમારી મોટી કૃપા અને દયા અમારા પર થવા દેજો પ્રભુ. અત્યારે ખાસ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અમે જ્યારે હવે સાંજના સમયમાં આગળ વધી રહ્યા છે, અમારા દરેકનું કંટ્રોલ લેજો. મુસાફરીમાંથી દરેકને સલામત ઘરોમાં લાવજો. પાપોની ક્ષમા કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો અને જે કંઈ હમણાં ચિંતા હોય એ દૂર કરજો અને ફરીવાર સવારમાં તમારું ભજન કરવા માટે તક આપજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.